નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગર મોતીપુરા હોટલ હેવન 7 ખાતે વિન્ટર સેલમાં લોકોમાં નિરાશા। હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ હોટલ હેવન 7 ખાતે શરૂ થયેલી વિન્ટર સેલ અંગે આજે ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। સોશિયલ મીડિયા પર રીલ્સ અને જાહેરાતો જોઈને લોકો ઉત્સાહપૂર્વક સેલમાં પહોંચ્યા હતા। ત્યાં રજૂ થયેલી ઓફર્સ અને પ્રોડક્ટ સોશિયલ મીડિયા પર દર્શાવ્યા મુજબ ન મળતા મોટાભાગના લોકો નિરાશ થઈને પરત ફરી રહ્યા હતા। ગ્રાહકોનું કહેવું હતું કે જે રીતે રીલ્સમાં બતાવવામાં આવ્યું હતું એવી ક્વોલિટી અને પસંદગી અહીં ઉપલબ્ધ નથી। સેલ અંગે સોશિયલ મીડિયા અને વાસ્તવિકતા વચ્ચે વિસંગતતા હોવાની લોકોમાં અસંતોષ ફેલાયો છે। કેમેરામેન કૃષ્ણવદનસિંહ પુવાર સાથે સંજય ગાંધી, હિંમતનગર। કેવું લાગ્યું તમને આજે હેવન 7 માં? બહુ બકવાસ। એટલે એમઆરપી માં ક્વોલિટી વન ઠીક હતી। ટૂંકમાં તમે નારાજ છો આજે? નારાજ, ફૂલ નારાજ। હિંમતનગર થી જ આવેલા છે। જેવી રીતે રીલ્સ માં બતાવે છે કે ક્વોલિટી સારી છે, સારી વસ્તુ મળશે, બરાબર, પણ આમાં કેવું છે કે ધક્કા જેવું છે, કઈ વસ્તુમાં સારું નથી, બરાબર, સેકન્ડ માલ હોય એવું બધું લાગી રહ્યું છે। એટલે આવી પ્લીઝ આવી અફવાઓ મત ફેલાવો। એટલે તમે નારાજ છો કે ખુશ છો બેન? ના, નારાજ। અને બજારમાં તમે કદાચ આના કરતા બજારમાં સારું મળે છે। આના કરતા તો લાલ દરવાજા જઈએ ને અમદાવાદ તો સારી ક્વોલિટી મળી રહે। બધા રીલ જોઈને બધા ઘરેથી એકદમ વાઈફ નો ફોન આવ્યો કે ભાઈ આપણે જવું છે, ઘણો મસ્ત મસ્ત સારા સારા કપડા આવ્યા છે, રીલમાં જોઈને અમે આયા, પણ જેવું જે દેખાય છે જે સ્ક્રીન પર, મતલબ મોબાઈલની સ્ક્રીન પર, એવું અહીંયા છે નહીં। અહીંયા જે પ્રાઇસ લખી છે એ પ્રમાણે નથી। જેમાં 1100 નો શર્ટ છે એ પ્રમાણે 1100 નો શર્ટ જે આપણે કપડું જ નથી એવું લાગતું। ખુશ છો કે નારાજ? ના, નારાજ છે, મજા નથી આવી। થેન્ક યુ। સેલ આમ પ્રોડક્ટ તો બધી સારી છે, પણ જો આ જ ભાવે ખરીદવું હોય તો પછી શોરૂમ બેસ્ટ ઓપ્શન છે। પછી અહીંયા સેલ ના કહેવાય, એક રીતે ભાવ થોડો હાઈ છે, તો પછી શોરૂમમાં જ જવું। એટલે બધા જોવા આવે છે, કોઈ લઈ ગઈ જતું નથી। ખાલી રીલ્સ બહુ વાયરલ થઈ હતી તો અમે આવ્યા હતા, પણ જોયું એવું કહેવાય ને કે પ્રોડક્ટમાં વાર છે ને ટૂંકમાં। હા, પહેરેલો માલવા કેવો હોય લાગે છે બે મન તો। કયું કામ આપનું? હું તો બડોલી થી આવ્યા રીલ જોઈને। ઓકે। સાહેબ પડી એટલે કે જોઈ આ તો જોયા તો ખબર પડી આવડે। હાલ મેં 500 જેકેટ લીધું, ચાર પેલા પર આપો કેશ કાઉન્ટર પડે કે 1100, તો 1100 માંથી પછી તો નહીં લેતી બેટીએન માં અમલ છે ને 50,000 નો 500 મળશે, કશું પણ એવી કોઈ આઈટમ જ નહીં। એટલે નારાજ છો? નારાજ નહીં, જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ હતો એના પ્રમાણે તો કઈ નહીં કલેક્શન, અને ઓરિજિનલ તો લાગતું જ નહીં, ફર્સ્ટ કોપી જેવું જ લાગે છે। અને બજાર કરતા કેવું લાગે તમને? બજાર કરતા બજારમાં જવું સારું, એવું કેવું થાય છે? ક્વોલિટી થોડી લો છે અને બજેટમાં ખાલી કેવા ખાતર છે, બીજું કઈ જ નહીં। જે વિડીયોમાં દેખાડ્યું છે સોશિયલ મીડિયામાં એ વસ્તુ તો હજી કઈ દેખાય નહીં। એ તમને ધક્કો પડે, બસ પેટ્રોલ બગાડવાનું જ ધંધો થાય, બીજું કઈ જ નહીં। આજે આપણે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં હેવન 7 ખાતે છીએ અને અહીંયા 2 દિવસ માટે એક વિન્ટર સેલ લાગેલો છે, જેમાં ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ અફવાઓ ફેલાઈ રહી છે કે 299 થી લઈને શરૂઆત થઈ રહી છે, પરંતુ અમે અહીંના જે રિવ્યૂ લીધા ત્યાંના મોટા ભાગે લોકો નારાજ છે, કારણ કે 299 જેવું કંઈ અહીંયા છે જ નહીં। જે લોકો અહીંયા પાછા જાય છે તે મોટા ભાગે ખાલી હાથે જાય છે, કારણ કે 1100-1500 રૂપિયાની જે વસ્તુ હોવી જોઈએ તે છે નહીં। એટલે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાની અંદર જે ભ્રામક જે ઇન્સ્ટાગ્રામમાં રીલ ફરી રહી છે તે ખોટી સાબિત થઈ રહી છે અને હિંમતનગર અને આજુબાજુની જનતા બિલકુલ નારાજ છે।